મેટ્રો હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના એક બેડ પાસે ડૉક્ટર રાજેશ ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો અને પરેશાની સાફ દેખાઈ રહી હતી. તેણે સફેદ કોટ પહેર્યો હતો અને હાથમાં ઇન્જેક્શન પકડેલું હતું. તે સામે સૂતેલી છોકરીને તાકી રહ્યું હતું, જે છેલ્લા 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં અલગ અલગ બહાના બનાવીને દાખલ થઈ હતી. ક્યારેક પેટમાં દુખાવો તો ક્યારેક માથામાં સખ્ત દુખાવો, પરંતુ ટેસ્ટ રિપોર્ટ હંમેશા સાફ આવતા હતા. ડૉક્ટર રાજેશ પોતાની કાબેલિયત અને સિદ્ધાંતો માટે આખી હોસ્પિટલમાં પ્રખ્યાત હતો. ત્યાં નાટકને સમજી ગયો હતો. તેણે ઇન્જેક્શનની સોયને હવામાં ઝટકી અને કડક અવાજમાં પ્રિયાનો હાથ પકડતા કહ્યું, બાજુ સીધી કરો, નહીંતર હું અહીં જ છોડીને જતો રહીશ. પ્રિયાનો ચહેરો પીળો પડી ગયો હતો અને તે ડરેલી આંખો સાથે સંકોચાઈને સૂતી હતી. તેણે ધ્રુજતા હાથે હાથ આગળ કર્યો, જેવી સોયની અણીએ તેની ત્વચાને સ્પર્શ કર્યો. તે જોરથી ચીસો પાડી ઉઠી. આહ, દુખે છે. ડૉક્ટર રાજેશે ગુસ્સાથી તેની સામે જોયું અને કટાક્ષમાં હસતા બોલ્યો, અત્યારે તો માત્ર સોય વાગે છે ને આટલી બૂમો પાડે છે. કાલે જ્યારે પતિ નજીક આવશે ત્યારે કેવી રીતે સંભાળીશ? આજકાલના પુરુષો તો જરાય મર્યાદા રાખતા નથી, અને તારા જેવી નખરાળી છોકરીને કોઈ શરીફ માણસ અપનાવશે પણ નહીં. ડૉક્ટર રાજેશની વાત સાંભળીને પહેલી વાર પ્રિયાનો ચહેરો શરમ અને ગુસ્સાથી લાલ થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ રાજેશને તેના પર જરાય દયા ન આવી. તે તરત જ વાત સંભાળતા બોલી, તમારો શું મતલબ છે? શું કહેવા માંગો છો? શું તમને મારી બીમારી નાટક લાગે છે? મને તો લાગે છે કે કદાચ તમે ડિગ્રી જ નકલી લીધી છે. જો તમે અસલી ડૉક્ટર હોત ને તો મને આવું ક્યારેય ના કહેત. તમે ઇન્જેક્શન પણ એટલા જોરથી લગાવો છો જાણે હું કોઈ માસૂમ છોકરી નહીં પણ જાનવર હોઉં. ક્યાંક તમે જાનવરોના ડૉક્ટર તો નથી ને? જાનવરોની હોસ્પિટલમાં નોકરી ન મળી એટલે અહીં માસૂમ માણસોને તકલીફ આપવા આવ્યા છો. એટલે જ તમારી સારવારથી મને કોઈ ફાયદો ન થયો. ક્યારેક પેટમાં દુખાવો શરૂ થાય છે, ક્યારેક પગમાં, તો ક્યારેક મગજ ફાટવા લાગે છે. પ્રિયાએ ચહેરા પર માસૂમિયત લાવીને કહ્યું તો ડૉક્ટર રાજેશનો ગુસ્સો ભડકી ઉઠ્યો. આટલો કાબિલ ડૉક્ટર અમેરિકાથી ડિગ્રી લઈને આવ્યો અને તે તેને આવું કહી રહી હતી? રાજેશ બોલ્યો, ચૂપ, બિલકુલ ચૂપ. તારી અસલિયત હું જાણું છું. ખબરદાર જો મારી કાબલિયત પર શક કર્યો તો. જાનવરોનો ડૉક્ટર કહે છે ને મને. આ ઇન્જેક્શન એવી જગ્યાએ લગાવીશ કે કોઈને બતાવવા જેવી નહીં રહે. ખબર નહીં શું વિચારીને અહીં ડેરો જમાવ્યો છે. તે પોતાનો સામાન સમેટતા કડવા અવાજમાં બોલ્યો, આજે સાંજ સુધીમાં જો હોસ્પિટલમાંથી નહીં જાય તો સિક્યુરિટી ગાર્ડને કહીને ધક્કા મારીને બહાર કઢાવીશ. આ હોસ્પિટલ છે, કોઈ મફતની ધર્મશાળા નથી કે તું મફતની રોટલીઓ તોડવા બેસી ગઈ છે. આ કહીને રાજેશ જેવો વળવા લાગ્યો કે પ્રિયાના મગજમાં એક વિચાર ચમક્યો. તેને પોતાની સાવકીમાં મીનાનું એક કપટી હસવું યાદ આવી ગયું, જે તેણે ફોન પર કોઈ અમીર શેઠ સાથે કર્યું હતું કે છોકરી ફૂલ બનવા તૈયાર છે, બસ મારા પૈસા તૈયાર રાખજો. પ્રિયા જાણતી હતી કે જો આજે તે હોસ્પિટલમાંથી નીકળી તો તેની ઇજ્જત અને જિંદગી બંને ખત્મ થઈ જશે. તેની પાસે બચવાનો માત્ર એક જ રસ્તો હતો, જે ખૂબ જ ખરાબ અને ખતરનાક હતો. રાજેશ ત્યાંથી વળી જ રહ્યો હતો ત્યારે પ્રિયાએ નિર્ણય કરી લીધો. તેને તરત જ પોતાની કમીઝનું બટન જાતે તોડી નાખ્યું. નખથી પોળાની પિંડીઓ પર લાલ નિશાન બનાવી લીધા, જાણે કોઈએ પગ પકડીને ખેંચ્યા હોય. સાથે જ ગરદન પર પણ ઉઝરડા બનાવી લીધા, જાણે કોઈએ સખ્ત રીતે દબાવ્યું હોય. પછી પૂરી તાકાતથી શોર મચાવવાનું શરૂ કરી દીધું. બચાવો, કોઈ છે?
બચાવો મને, આ ડૉક્ટર મારી સાથે ગંદી હરકતો કરી રહ્યો છે, પ્લીઝ કોઈ મારી મદદ કરો. ડૉક્ટર રાજેશ, પ્લીઝ દૂર રહો મારાથી, હાથ ન લગાવો, મેં શું બગાડ્યું છે તમારું? માત્ર એટલું જ કહ્યું ને કે તમારી સારવારથી હું કેમ સાજી નથી થઈ રહી. જો હું તમને પસંદ હતી તો ઇજ્જતથી મારી સાથે લગ્ન કરો. આવી રીતે હોસ્પિટલના બેડ પર મારી ઇજ્જત ખરાબ ન કરો. ખુદા માટે મને છોડી દો. ડૉક્ટર રાજેશ એકદમ હેરાન રહી ગયો. તે છોકરીને જોઈ રહ્યો હતો જાણે ઉછળ કૂદ કરીને બેડ વેર વિખેર કરી દીધો હતો અને પોતાનું હુલિયું પણ બગાડી દીધું હતું. તે તેની પાસે આવ્યો અને ખંભાથી પકડીને હચમચાવવા લાગ્યો. પરંતુ બીજી જ ક્ષણે પ્રિયે તેને પોતાની ટાંગોથી ખેંચીને પોતાના ઉપર પાડી દીધો, એવી રીતે કે લાગે જાણે રાજેશ ખરેખર ખોટું કામ કરી રહ્યો હોય. તેની ચીસથી આખા વોર્ડમાં સન્નાટો છવાઈ ગયો. રાજેશના પગ ત્યાં જ જામી ગયા. તે આઘાતથી એ છોકરીને જોઈ રહ્યો હતો જે તેને પોતાના ઉપર પાડી ચૂકી હતી. પછી બોલ્યો, શું બકવાસ કરી રહી છે? પરંતુ પ્રિયાવે અટકાવવાની નહોતી. તે પલંગ પરથી નીચે પડી અને રડતા રડતા ચીસ પાડી, ડૉક્ટર રાજેશ, ઇન્જેક્શન લગાવવાના બહાને મારી પીઠ પર ઇન્જેક્શનની જગ્યાએ આંગળી ઘુસાડી રહ્યા હતા. આ બદતમીઝ છે, શેતાની ઈરાદા રાખે છે, મને બચાવો. પળવારમાં તો ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ. નર્સો, વોર્ડ બોય અને દર્દીઓના સગાઓ બધાએ રાજેશને ઘેરી લીધો. રાજેશનો ચહેરો ગુસ્સા અને વિશ્વાસથી સફેદ પડી ગયો. આ છોકરી જૂઠું બોલી રહી છે. મેં તેને હાથ પણ નથી લગાડ્યો. રાજેશે સમજાવવાની કોશિશ કરી, પરંતુ લાગણીશીલ ભીડ ક્યાં સાંભળે છે. એક વડીલ આગળ વધ્યા અને રાજેશનો કોલર પકડી લીધો. શરમ નથી આવતી ડૉક્ટર સાહેબ? આ દીકરી જેવી છે અને તમે હોસ્પિટલમાં ગંદકી ફેલાવી રહ્યા છો. પ્રિયા તો ખૂણામાં બેસીને ખોટા આંસુ વહાવી રહી હતી. જોકે તેનું દિલ ડરથી ડૂબી રહ્યું હતું. તે જાણતી હતી કે તે એક નિર્દોષ માણસ પર આરોપ લગાવી રહી છે, પરંતુ પોતાની ઇજ્જત બચાવવા માટે બીજાની ઇજ્જત દાવ પર લગાવવી પડી. ભીડનો ગુસ્સો વધતો જતો હતો અને મારામારીની નોબત આવી ગઈ. ત્યારે જ હોસ્પિટલના ડાયરેક્ટર ત્યાં પહોંચ્યા અને પરિસ્થિતિ સંભાળવાની કોશિશ કરી, પરંતુ લોકો સીધ પર અડ્યા હતા કે પોલીસ કેસ થશે, ડૉક્ટરને જેલમાં મોકલવામાં આવશે અથવા તો ઇજ્જતની ભરપાઈ કરવી પડશે. આ છોકરી સાથે અત્યારે ને અત્યારે લગ્ન કરો, નહીતર અમે તમારું મેડિકલ લાયસન્સ તો શું, જિંદગી પણ બરબાદ કરી દઈશું. ભીડમાંથી કોઈએ બૂમ પાડી અને બાકીના બધાએ સમર્થન આપ્યું. રાજેશને લાગ્યું જાણે તે કોઈ ખરાબ સપનામાં છે. તે શહેરનો નામી સર્જન હતો અને આજે એક સામાન્ય છોકરીને કારણે જાહેરમાં બદનામ થઈ રહ્યો હતો. તેણે પ્રિયા તરફ જોયું જે ચહેરો છુપાવીને રડતી હતી. રાજેશની આંખોમાં એટલી નફરત હતી જે બધું જ બાળી નાખવા માંગતી હતી. રાજેશ પાસે ઇજ્જત જતો હતી જે તેને ઘણી મુશ્કેલીથી કમાઈ હતી. તે પ્રિયા પાસે આવ્યો, ખંભાથી તેને પકડીને હચ મચાવી અને બોલ્યો, દુશ્મની શું છે તારી મારી સાથે? ઈચ્છે છે શું? મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક છોકરી આટલી હદે પડી શકે છે. બતાવ, ક્યાં છે તારા ઘરના લોકો? હું તને તેમની પાસે છોડીને આવીશ અને તારી ઓકાત પણ બતાવીશ કે કેવી રીતે તે મને આખી હોસ્પિટલ સામે બરબાદ કરી દીધું. તું છે કોણ? મારી જિંદગીમાં હંગામો મચાવવા કેમ આવી છે? બધા સિનિયર ડૉક્ટરે રાજેશને છોકરીથી દૂર કર્યો અને કહ્યું, ડૉક્ટર રાજેશ, બસ હવે બહુ થયું. તું આ છોકરીને માનસિક રીતે પરેશાન ન કરી શકે. સારું છે કે તારી ભૂલ માની લે, નહીતર જો આ હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા તો ક્યાંય નોકરી નહીં મળે. રાજેશ લાચાર થઈ ગયો હતો. ઠીક છે, તેણે દાંત પીસીને કહ્યું, જો તમે બધા એમ જ ઈચ્છતા હો તો હું લગ્ન કરીશ. હું માની લઉં છું કે મેં આ છોકરી સાથે બદતમીઝી કરી.
ડાયરેક્ટર અને સ્ટાફે મામલો દબાવવા માટે પંડિતજીને બોલાવ્યા. ઇમરજન્સી વોર્ડના એ જ ખૂણામાં જ્યાં થોડીવાર પહેલાં હંગામો હતો, હવે લગ્નનું દ્રશ્ય હતું. થોડી જ વારમાં લગ્ન સંપન્ન થઈ ગયા, પરંતુ તેના લહેકાની કડકાઈ સાફ જણાવી રહી હતી તે કેટલા ગુસ્સામાં છે. પ્રિયાનું હૃદય જોર જોરથી ધબકતું હતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે તે શેઠ કરણના ચુંગલમાંથી બચીને ડૉક્ટર રાજેશની કેદમાં આવી ગઈ છે. લગ્ન પછી તરત જ રાજેશે પ્રિયાનો હાથ એટલી સખ્ત રીતે પકડ્યો કે લાગ્યું કાંડું તૂટી જશે. ચાલ મારી સાથે, તેણે આદેશ આપ્યો અને ભીડને ચીડીને તેને બહાર પાર્કિંગમાં લઈ આવ્યો. વરસાદ જોરથી પડી રહ્યો હતો, જાણે આકાશ પણ આસમાન સંબંધ પર રડી રહ્યું હોય. રાજેશે પ્રિયાને કારની આગળની સીટ પર ધકેલી અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસીને ટાયરોના અવાજ સાથે કાર રસ્તા પર દોરાવી દીધી. આખા રસ્તે કારમાં મોત જેવો સન્નાટો હતો. માત્ર વરસાદ અને વાઇપરનો અવાજ હતો. પ્રિયા ડરથી ખૂણામાં સંકોચાઈને બેઠી હતી અને છુપી રીતે રાજેશને જોઈ રહી હતી. તેના જડબા ભીસાયેલા હતા અને માથાની નસો ફૂલેલી. પ્રિયાને પહેલી વાર લાગ્યું તેને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. પરંતુ પછી સાવકીમાનો ચહેરો યાદ આવ્યો તો વિચાર્યું કે સિંહનો ગુસ્સો ગીધની ખેંચતાણ કરતા તો સારો છે. અડધા કલાક પછી કારેક સારા વિસ્તારના સુંદર પણ સુમસામ ઘરના પોર્ચમાં ઊભી રહી. રાજેશ કારમાંથી ઉતર્યો, પ્રિયાનો દરવાજો ખોલ્યો અને હાથ પકડીને બહાર ખેંચી. અંદર ચાલ. તેનો અવાજ ઠંડો અને કડક હતો. પ્રિયા વરસાદમાં પલળતી તેની પાછળ ખેંચાઈ ગઈ. ઘર અંદરથી ખૂબ જ સાફ અને આધુનિક હતું, પણ તેમાં સુનકાર હતો, જાણે અહીં કોઈ ખુશીથી રહેતું ન હોય. રાજેશ તેને સીધો પોતાના બેડરૂમમાં લઈ ગયો અને અંદર ધકેલીને દરવાજો બંધ કરી દીધો. પ્રિયાના કપડાં વરસાદથી ભીના હતા અને તે ઠંડીથી ધ્રુજતી હતી, પણ રાજેશને તેની હાલત પર દયા ન આવી. તે ધીરે ધીરે તેની નજીક આવ્યો. પ્રિયા ડરથી પાછળ હટતી ગઈ, ત્યાં સુધી કે તેની કમર દિવાલ સાથે અડી ગઈ. રાજેશે એક હાથ દિવાલ પર રાખી રસ્તો રોક્યો અને બીજા હાથથી તેનો ચહેરો ઉપર કર્યો. તેની આંખોમાં ક્રૂરતા હતી. તે શું વિચાર્યું હતું? તું આખી હોસ્પિટલ સામે તમાશો કરીશ, મારી ઇજ્જત ઉછાળીશ અને હું તને ફૂલોનો હાર પહેરાવીશ. પ્રિયાની જીભ તાળવે ચોંટી ગઈ. તે કંઈ બોલી શકી નહીં. રાજેશે અચાનક તેનો હાથ છોડ્યો અને ઝટકા સાથે બેડ પર ફેંકી દીધી. પ્રિયા સંભાળે તે પહેલાં જ રાજેશે ઝૂકીને ટ્રાઉઝરની ઉપરથી પ્રિયાની ટાંગ પર એટલી જોરથી ચૂટકી ભરી કે તેને ચીસ નીકળી ગઈ. આ સાધારણ ચૂટકી નહોતી, આ રાજેશના બદલાનો પહેલો હપ્તો હતો. દુખાવાની લહેર આખા શરીરમાં ફેલાઈ ગઈ. રાજેશ સીધો થયો અને આંગળી ઉઠાવી ધમકાવતા બોલ્યો, આ દુખાવો યાદ રાખજે, કારણ કે હવે તારી અસલી સજા શરૂ થાય છે. હું તને એવી જિંદગી આપીશ કે તું મોતની ભીખ માંગીશ, પણ મોત નહીં મળે. તારા જેવી છોકરીઓને હું સારી રીતે જાણું છું. તું હોસ્પિટલમાં એટલે આવી હતી ને કે કોઈ અમીર ડૉક્ટરને ફસાવીને તેને તારા ઈશારે નચાવીશ. પણ મુબારક, તારો પલ્લો ડૉક્ટર રાજેશ સાથે પડ્યો છે, જે તારા બધા સપના ચકના ચૂર કરી દેશે. હોસ્પિટલમાં તે જે મારી સાથે કર્યું, જબરદસ્તી મારી જિંદગીમાં ઘૂસી ગઈ છે ને, તે હજુ મારો ગુસ્સો જોયો જ નથી. પ્રિયાને હવે ડર લાગતો હતો. તે એટલી ધ્રુજતી હતી જાણે ઝાડની ડાળી પર કોઈ પાંદડું હવામાં ઝૂલતું હોય. તેને એટલો ડર હતો કે ક્યાંક ગુસ્સામાં માણસ તેનો જીવ જ ના લઈ લે. આ કહીને રાજેશ રૂમની બહાર નીકળ્યો અને બહારથી દરવાજો લોક કરી દીધો. સ્ટોપર લાગવાનો અવાજ પ્રિયાના દિલ પર હથોડાની જેમ વાગ્યો. તે બેડ પર બેસી પોતાની ટાંગ પંપાળવા લાગી. જ્યાં રાજેશે ચૂટકી ભરી હતી ત્યાં હવે નીલું નિશાન પડી ગયું હતું. આંસુ તેના ગાલ પર વહેવા લાગ્યા, પણ આ આંસુ માત્ર દર્દના નહોતા.
પણ એક અજીબ સુકૂનના પણ હતા. પ્રિયાએ રૂમનું નિરીક્ષણ કર્યું. આ આરામદાયક રૂમ હતો. નરમ પથારી અને સૌથી જરૂરી કે અહીં તે સુરક્ષિત હતી. શુક્ર છે ભગવાન, તેને ગણગણતા કહ્યું. આ જેલ છે, પણ તે કોટરી કરતાં તો સારી છે, જ્યાં સોતેલીમાં મને વહેંચી ચૂકી હતી. પ્રિયાને યાદ આવ્યું કે કેવી રીતે તેના પિતાના અવસાન પછી મીનાએ તેની જિંદગી નરક બનાવી દીધી હતી. ઘરનું બધું કામ કરાવવા છતાં પેટ ભરીને ખાવાનું નહોતું મળતું. અને પછી તે અપશુકનિયાર દિવસ, જ્યારે તેણે મીનાને ફોન પર વાત કરતા સાંભળી કે છોકરી જુવાન છે શેઠ સાહેબ, મોઢે માંગ્યા દામ મળશે, બસ આઈફોન 70 પ્રો મેક્સ અને 15 લાખ રોકડા તૈયાર રાખજો. તે જ રાત્રે પ્રિયા ઘરથી ભાગી ગઈ અને હોસ્પિટલમાં શરણ લીધું. તેની પાસે બીજે ક્યાંય જવાનો રસ્તો જ નહોતો. ન તો સંબંધીઓના સરનામા હતા. હોસ્પિટલ આવતા રસ્તામાં પડી જવાથી પગમાં જખમ થઈ ગયો હતો. હાથ પર પણ ઉઝરડા હતા. અને આમ તે દાખલ થઈ ગઈ. મફત ખાવાનું મળી રહ્યું હતું, પણ કારણ વગર દવાઓ લઈને પેટ ખરાબ થઈ ગયું હતું. ડૉક્ટરો અલગ અલગ ઈલાજ કરી રહ્યા હતા. એવામાં ડૉક્ટર રાજેશ તેને સીધો સાદો માણસ લાગ્યો હતો. પણ તેને શું ખબર હતી કે પોતાની નાદાનીમાં તેને રાજેશની ઇજ્જત બરબાદ કરી દીધી છે અને હવે તે કઈ રીતે બદલો લેશે. તે જાણતી હતી કે રાજેશ તેને ધોકેબાજ અને ચારિત્રહીન સમજી રહ્યો છે, અને કદાચ તે સાચો પણ છે. કારણ કે પ્રિયાએ જે કર્યું તે કોઈ શરીફ છોકરી નથી કરતી, પણ ઇજ્જત બચાવવાની લડાઈમાં નૈતિકતાના નિયમો અવારનવાર કચરાઈ જાય છે. પ્રિયા પથારીમાંથી ઉતરીને ગાલીચા પર બેસી ગઈ. તેને બેડ પર બેસવાની હિંમત નહોતી થઈ રહી. તેને લાગતું હતું કે આ પથારી તેની નથી. રાત વીતતી ગઈ. ભૂખ અને તરસથી ખરાબ હાલત હતી, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. તે ઘૂંટણમાં માથું રાખીને રડતી રહી, ત્યાં સુધી કે ગાલીચા પર જ ઊંઘી ગઈ. વગર કારણે રસ્તા પર કાર દોડાવ્યા પછી રાત ખબર નહીં કેટલી થઈ ગઈ હતી. જ્યારે ડૉક્ટર રાજેશ ઘરે આવ્યો, રૂમમાં ઘૂસ્યો તો પ્રિયા ગાલીચા પર પડેલી દેખાઈ. ઠંડીથી ધ્રુજતી હતી. તેને ફર્શ પર જોઈને રાજેશને કંઈક અનુભવાયું. તે આગળ વધ્યો. મન થયું કે ઉઠાવીને બેડ પર સૂડાવી દે અથવા ધાબળો ઓઢાડી દે, પણ બીજી જ પડે. હોસ્પિટલની ઘટના યાદ આવી તો દિલમાં ફરીથી નફરત ઉભરી આવી. તે પાછળ હટી ગયો. નામાં માથું હલાવીને બોલ્યો, આ જ તારી ઓકાત છે, આ જ લાયક છે તું. પડી રે અહીં, હું તારા પર જરાય દયા નહીં કરું. આ કહીને તે રૂમની બહાર નીકળી ગયો. બીજા દિવસે સવારે જ્યારે પ્રિયાની આંખ ખુલી ત્યારે બારીઓમાંથી તડકો આવી રહ્યો હતો. શરીર અકળાઈ ગયું હતું અને ટાંગમાં દુખાવો હજુ પણ હતો. ડરતા ડરતા દરવાજાનું હેન્ડલ ફેરવ્યું તો નમાઈ વચ્ચે દરવાજો ખુલતો હતો. કદાચ રાજેશ સવારે ખોલી ગયો હતો. પ્રિયા ધીરેથી બહાર નીકળી. ઘરમાં સન્નાટો હતો. તે કિચન તરફ ગઈ તો ત્યાં કોફીની સુગંધ આવી રહી હતી. ડાઇનિંગ ટેબલ પર રાજેશ બેસીને નાસ્તો કરી રહ્યો હતો. તેને સફેદ શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યું હતું અને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. પ્રિયાને જોતા જ તેના હાથ રોકાયા નહીં, ન તો નજર ઉઠાવી. પ્રિયાએ ઘણી મુશ્કેલીથી તેને ગુડ મોર્નિંગ કહ્યું. રાજેશે કોઈ જવાબ ના આપ્યો. પ્રિયા ત્યાં જ ઊભી રહી. થોડી વાર પછી રાજેશે કોફીનો કપ પછાડ્યો અને ઠંડા અવાજમાં બોલ્યું, આ ઘરના કેટલાક નિયમો છે જે તારે અત્યારે જ જાણી લેવા જોઈએ. તે હજુ પણ સ્ક્રીન જોઈ રહ્યો હતો. પહેલો નિયમ, તું મારી પત્ની માત્ર કાગળો પર છે. હકીકતમાં તારી કોઈ હેસિયત નથી, એક કેદીથી વધારે નહીં. બીજો નિયમ, તું ઘરનો ઉમરો ઓળંગીશ નહીં, ન ફોન વાપરીશ, ન કોઈનો સંપર્ક કરીશ. ત્રીજો અને સૌથી મહત્વનો નિયમ. હવે તેને નજર ઉઠાવીને પ્રિયાને જોઈ. તેની આંખો તેજ હતી. મારી સામે આવવાની જરૂર નથી. મને તારા ચહેરાથી પણ નફરત છે.
કિચનમાં જે વધ્યું ઘટ્યું છે તે ખાઈ લે. મારા રૂમમાં બીજી વાર પગ ના મૂકતી. તારું ઠેકાણું ગેસ્ટ રૂમ છે. પ્રિયાએ ચૂપચાપ માથું નમાવી દીધું. તેની આ ચૂપકીદી રાજેશને વધુ ચીડવી ગઈ. તેને લાગ્યું કે આ કોઈ નવી ચાલ છે. જીભ નથી શું? તે એકદમ ગરજ્યો. પ્રિયા તરત જ ફફડી ઉઠી. જી સમજી ગઈ. તેને ધીમા અવાજમાં કહ્યું. રાજેશ ખુરશી ધકેલીને ઊભો થયો. કહેવા લાગ્યો, હવે જીભ કેમ નથી ચાલતી? કાલે તો હોસ્પિટલમાં ચીસો પાડી પાડીને કહેતી હતી કે મેં તારી સાથે શું કર્યું. હોસ્પિટલમાં તો મારા કાન ખાઈ જતી હતી. શું કહેતી હતી? કે હું જાનવરોનો ડોક્ટર છું, મારી પાસે નકલી ડિગ્રી છે. તે વખતે તારી જીભ બંધ નહોતી થતી, તો હવે કેમ ચૂપ થઈ ગઈ છે? ઓ, હું સમજી ગયો. તારા મકસદમાં કામયાબ જે થઈ ગઈ છે ને. મારા ઘર સુધી પહોંચવા માંગતી હતી. વિચારી રહી હતી કે હું તને મહારાણી બનાવીને રાખીશ, પણ તું આ ઘરમાં નોકરાણીથી વધારે કોઈ મહત્વ નથી ધરાવતી. હવે મારી નજરોથી દૂર થઈ જા. અને ખબરદાર, જો મારા રૂમમાં ઘૂસી કે મારી કોઈ વસ્તુને હાથ લગાવ્યો તો. તે પોતાનો કોટ ઉઠાવી બહાર નીકળી ગયો. દરવાજો બંધ થવાના અવાજ સાથે જ પ્રિયાએ રાહતનો શ્વાસ લીધો. તેને ભૂખ લાગી હતી. તેણે કિચનમાં જઈને જોયું તો ત્યાં બ્રેડ અને ઈંડા રાખ્યા હતા. તેણે જલ્દીથી પોતાનો નાસ્તો બનાવ્યો અને ખાતા ખાતા વિચારવા લાગી કે તે ક્યાં સુધી આ નફરત સહી શકશે. પણ પછી પોતાની જાતને સમજાવ્યું કે આ નફરત અસ્થાયી છે. ઓછામાં ઓછું અહીં કોઈ તેને ખરાબ નજરથી તો નથી જોઈ રહ્યું, જેવી શેઠ કરણના માણસો જોતા હતા. બીજી તરફ ડૉક્ટર રાજેશ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેને લાગ્યું જાણે તે કોઈ યુદ્ધના મેદાનમાં ઘૂસી રહ્યું છે, જ્યાં દરેક નજર તીરની જેમ તેના પર વરસી રહી હતી. રિસેપ્શનથી લઈને વોર્ડ સુધી દરેક જણ ગણગણાટ કરી રહ્યું હતું. તે ગલિયારામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બે નર્સોને વાત કરતા સાંભળ્યું છે ડૉક્ટર સાહેબે તો રાતોરાત લગ્ન કરી લીધા, એ પણ એક દર્દી સાથે જેના પર આરોપ હતો. બીજી નર્સ હસીને બોલી, પુરુષો તો બધા એક સરખા જ હોય છે, ભલે ડૉક્ટર હોય કે બીજું કોઈ, મોકો મળતા જ ફાયદો ઉઠાવે છે. બિચારી છોકરી મજબૂર થઈ ગઈ. રાજેશના કાન લાલ થઈ ગયા. તેની ઇજ્જત જે તેને વર્ષોની મહેનતથી કમાઈ હતી એક પળમાં ધૂળમાં મળી ગઈ હતી. તે પોતાની ઓફિસમાં ગયો અને ફાઇલ જોરથી મેજ પર પછાડી. આ બધું પેલી છોકરીને લીધે થયું. તેણે પોતાની જાતને કહ્યું, હું તેને નહીં છોડું. તેને મારી જિંદગી બરબાદ કરી દીધી. આખો દિવસ તે કામમાં ધ્યાન ના આપી શક્યો. તેના મગજમાં વારંવાર પ્રિયાનો ચહેરો અને એ દ્રશ્ય ઘૂમતું રહ્યું, જ્યારે બધા લોકો તેના પર થૂકી રહ્યા હતા. સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેનો મૂડ સવાર કરતાં પણ વધારે ખરાબ હતો. તેને પ્રિયા પર પોતાનો ગુસ્સો કાઢવાની ઈચ્છા થઈ રહી હતી. તેણે ઘરનો દરવાજો ખોલ્યો તો અંદર ઘોર અંધારું હતું. આ છોકરી લાઇટ ચાલુ કરવાનું પણ નથી જાણતી. તે બરબડ્યો અને ગુસ્સાથી લાઉન્જ તરફ વધ્યો, જ્યાંથી હલકી ડસકા ભરવાનો અવાજ આવી રહ્યો હતો. રાજેશના કદમ અટકી ગયા. તેણે લાઇટ ચાલુ કરવા હાથ લંબાવ્યો પણ એકદમ અટકી ગયો. અંધારામાં તેની આંખો ટેવાઈ ગઈ તો તેણે જોયું કે લાઉન્જના એક ખૂણામાં, જ્યાં બારીમાંથી સ્ટ્રીટ લાઇટનો ઝાંખો પ્રકાશ આવી રહ્યો હતો, પ્રિયા હાથ જોડીને રડી રહી હતી. તેના ડસકા બંધાયા હતા અને તે ધ્રુજતા અવાજમાં દુઆ માંગી રહી હતી, હે ભગવાન, તું જાણે છે ને હું ખરાબ નથી. તું જાણે છે મેં જૂઠું કેમ બોલી. મને માફ કરી દે ભગવાન. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું એ ડૉક્ટરની ગુનેગાર છું. તેમની ઇજ્જત ખરાબ કરી દીધી મેં, પણ તું તો સાક્ષી છે ને. હું મારી ઇજ્જત બચાવવા માટે ભાગી હતી. તેમના દિલમાં મારા માટે દયા નાખી દે ભગવાન. હું બહુ એકલી છું, મારું કોઈ નથી. રાજેશ પથ્થરની જેમ ઊભો રહી ગયો.
તેના કાનોમાં પ્રિયાના શબ્દો ગૂંજી રહ્યા હતા. મેં જૂઠું કેમ બોલ્યું? તેનો અર્થ એ હતો કે તે ખરેખર જૂઠું બોલી રહી હતી અને નાર્જેશ નિર્દોષ હતો. આ જાણીને તેને ગુસ્સો આવવો જોઈતો હતો કે તેનો શંકા સાચો નીકળ્યો, પરંતુ પ્રિયાના અવાજમાં જે દર્દ અને લાચારી હતી તેણે રાજેશના ગુસ્સા પર પાણી ફેરવી દીધું. એ છોકરી જેને તે ચાલાક ને છેતરામણી સમજી રહ્યો હતો તે વખતે ભગવાન સામે કર કરીને પોતાની પવિત્રતાની સાક્ષી આપી રહી હતી અને પોતાના ગુનાની કબૂલાત કરી રહી હતી. રાજેશને પહેલી વાર એક અજીબ મૂંઝવણ થઈ. જો તે આટલી ખરાબ હોત તો તેને પસ્તાવો ન હોત. તે પૈસા માટે કંઈ પણ કરી શકતી હતી જેવું તેણે વિચાર્યું હતું, પણ આ છોકરી તો પોતાની ઇજ્જત માટે દુઆ માંગી રહી હતી. રાજેશે ચૂપચાપ પોતાના જૂતા ઉતાર્યા જેથી અવાજ ન થાય અને ધીમા પગલે પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. તેણે પ્રિયાને પોતાની હાજરીનો અહેસાસ થવા દીધો નહીં. રૂમમાં આવીને તે પલંગ પર બેસી ગયો અને પોતાના હાથથી માથું પકડી લીધું. શું હકીકત છે અને શું વાર્તા? તે પોતાની જાતને પૂછવા લાગ્યો. જો આ મજબૂર હતી તો તેને મને જ કેમ ફસાવ્યો? અને જો આ છેતરામણી છે તો એકાંતમાં ભગવાન પાસે માફી કેમ માંગી રહી છે? ડૉક્ટર રાજેશ, જે માનવ શરીરની ચીરફાર કરીને બીમારી શોધવામાં માહિર હતા, આજે એક છોકરીના ચરિત્ર અને હાલતની ગૂંચવણો ઉકેલવામાં નિષ્ફળ જઈ રહ્યા હતા. તે રાત્રે ઘરમાં અજીબ શાંતિ રહી. પ્રિયા પ્રાર્થનાની ચટાઈ પર રડી રડીને સૂઈ ગઈ અને રાજેશ પોતાના રૂમની છતને તાકી રહેતા જાગતા રહ્યા. અવારનવાર થોડા દિવસોમાં ઘરમાં એક અજીબ તણાવ અને સન્નાટો છવાયેલો રહ્યો. પ્રિયા પડછાયાની જેમ ઘરમાં ફરતી અને રાજેશના આવતા પહેલા પોતાના રૂમમાં બંધ થઈ જતી. પણ હોસ્પિટલમાં તોફાન હજુ થમ્યું નહોતું. ત્રીજા દિવસે બપોરના સમયે જ્યારે ઓપીડી ચરમસીમા પર હતી અને ડૉક્ટર રાજેશ દર્દીઓને જોવામાં વ્યસ્ત હતા, અચાનક બહાર કોરિડોરમાં શોર થયો. એક તેજ અને ઊંચા સ્ત્રીના અવાજે આખા ફ્લોરને પોતાની ઝપેટમાં લઈ લીધો. મારે તો મારા ડૉક્ટર જમાઈને મળવું છે. હટો રસ્તામાંથી. હું જોઉં છું કોણ રોકે છે મને. રાજેશના કપાર પર કરટલીઓ પડી. તેને માથું ઊંચું કર્યું જ હતું કે દરવાજો ધડામ દઈને ખુલી ગયો અને એક જાડી તગડી સ્ત્રી જેણે ચટકીલા રંગનો સૂટ પહેર્યો હતો અને મોઢામાં પાન દબાવ્યું હતું અંદર ઘૂસી. આ પ્રિયાની સોતેલીમાં મીના હતી, જેની આંખોમાં લાલચ અને દગો સાફ દેખાતો હતો. રાજેશ પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. આ શું બદતમીઝી છે? કોણ છો તમે? મીનાએ પોતાના દુપટ્ટાને ઠીક કરતા નાટકીય અંદાજમાં છાતી પર હાથ માર્યો. અરે વાહ, જુઓ તો કેટલા ભોળા બની રહ્યા છો. અરે હું તમારી સાસુ છું, મીના. તે મારી માસૂમ બાળકીનું અપહરણ કર્યું, હોસ્પિટલથી ભગાવીને લઈ ગયા છો. શરમ ના આવી? મીનાનો અવાજ એટલો તેજ હતો કે બહાર ઊભેલા દર્દીઓ અને સ્ટાફ દરવાજા પર જમા થઈ ગયા. રાજેશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે સિક્યોરિટી બોલાવવા માટે ઇન્ટરકોમ તરફ હાથ લંબાવ્યો, પણ મીનાએ ટેબલ પર હાથ મારીને કહ્યું, ખબરદાર, જો કોઈને બોલાવ્યા તો જો તમે મને ધક્કો માર્યો તો હું પોલીસ બોલાવીશ અને જણાવીશ કે તમે જબરદસ્તી મારી દીકરીને રાખેલી છે. અપહરણનો કેસ દાખલ કરાવીશ. રાજેશે ઊંડો શ્વાસ લઈને પોતાની જાતને શાંત કરી. તે સમજી ગયો કે આ સ્ત્રી તમાશો કરવા આવી છે અને તેની પ્રતિષ્ઠા તો પહેલેથી જ ખરાબ થઈ ચૂકી હતી. તે વધુ બદનામી સહન કરી શકે તેમ નહોતું. તેણે દાંત પીસીને કહ્યું, શું જોઈએ છે તમારે? કેમ આવ્યા છો અહીં? મીનાની આંખોમાં ચમક આવી ગઈ. તેને અવાજ ધીમો કર્યો અને નજીક આવીને ફસફસતા કહ્યું, જુઓ ડૉક્ટર સાહેબ, સીધી વાત છે. પ્રિયા મારી દીકરી છે, તેના પર મારો હક છે. તેનો સોદો મતલબ સંબંધ મેં બીજે ક્યાંક નક્કી કર્યો હતો. તમે વચ્ચે ટાટિયું ઓડાવ્યું
હવે કાં તો છોકરી મન સોંપો અથવા પછી તેને આંગળીઓથી પૈસાનો ઈશારો કર્યો. સમજી તો ગયા હશો, દરેક વસ્તુની કિંમત હોય છે. રાધેશના મગજમાં વિસ્ફોટ થયો. તેને પ્રિયાના એ ડુસ્કા અને દુઆ યાદ આવી ગઈ જે તેને તે રાત્રે સાંભળી હતી કે હે ભગવાન, તું જાણે છે હું મારી ઇજ્જત બચાવવા માટે ભાગી હતી. રાજેશને પહેલીવાર અહેસાસ થયો કે પ્રિયાએ જે નાટક કર્યું હતું તે આ સ્ત્રીના ચુંગાલમાંથી બચવા માટે કર્યું હતું. તે છોકરી લાલચુ નહોતી, પણ આ સ્ત્રી તેને વેચવા માંગતી હતી. રાજેશની અંદર નફરતની જગ્યાએ તે જ ગુસ્સાએ લઈ લીધી. પણ આ ગુસ્સો પ્રિયા માટે નહીં, આ ઘટિયા સ્ત્રી માટે હતો. નીકળી જાવ અહીંથી, રાજેશે ગર્જના કરીને કહ્યું. તેના અવાજમાં એવી ધમકી હતી કે મીના એકદમ પાછળ હટી ગઈ. તમને 1 રૂપિયો નહીં મળે, અને જો તમે ફરીથી આ હોસ્પિટલ કે મારા ઘર તરફ આવ્યા તો હું પોલીસને તમારા એ સોદા વિશે બધું જ કહી દઈશ જે તમે કરી રહ્યા હતા. માનવ તસ્કરીનો કેસ બનશે. રાજેશે તો આથી રંધારામાં ચલાવ્યું હતું, પરંતુ મીનાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે જાણતી હતી કે ડૉક્ટર પ્રભાવશાળી માણસ છે. જો વાત ખુલી ગઈ તો તે ફસાઈ જશે. સારું જાઉં છું, પણ યાદ રાખજો એ મનહૂસ છોકરી તમને ચેનથી જીવવા નહીં દે. તે બબડતા ઝડપથી બહાર નીકળી ગઈ. રાજેશ ખુરશી પર ઢળી પડ્યું. તેને માથું પકડી લીધું. તેને પોતાની ગેરસમજ પર ઊંડો પસ્તાવો થઈ રહ્યો હતો. તેને એક માસૂમ છોકરીને શું નહોતું કહ્યું. તેને છેતરામણી, બદચલન અને ઘટિયા સમજી હતી, જ્યારે કે તે ફક્ત એક મજબૂર છોકરી હતી જેને પોતાના જ લોકોએ વેચી દીધી હતી. તે સાંજે જ્યારે રાજેશ ઘરે પહોંચ્યો ત્યારે તેની ચાલમાં એક અકળ નહોતી જે સામાન્ય રીતે હોય છે. ઘરમાં ઘૂસતા જ તેણે પ્રિયાને અવાજ આપ્યો. અવાજ કડક નહોતો, પણ ભારે જરૂર હતો. પ્રિયા કિચનમાંથી ડરતા બહાર નીકળી. તેના હાથમાં લોટનો વાટકો હતો અને ચહેરા પર ડર હતો. કદાચ આજે ફરી કોઈ નવી સજા મળવાની હશે. જી, તેણે ડરતા કહ્યું. રાજેશ તેની નજીક ગયો અને થોડી ક્ષણો તેના ચહેરાને જોતો રહ્યો, જ્યાં માસુમિયત અને ડર ભરેલા હતા. તારી માતા હોસ્પિટલ આવી હતી, રાજેશે સીધું જ કહ્યું. પ્રિયાના હાથમાંથી વાટકો છૂટતા બચ્યો. તેનો રંગ સફેદ પડી ગયો. એ મને લેવા આવી હતી. પ્લીઝ ડૉક્ટર સાહેબ, મને તેમના હવાલે ન કરતા. તે મને મારી નાખશે, તે મને વેચી દેશે. હું તમારા ઘરની નોકરાણી બનીને રહી લઈશ, પણ ત્યાં નહીં જાઉં. પ્રિયાએ રડતા હાથ જોડી દીધા. તે ધ્રુજી રહી હતી. રાજેશનું દિલ કપાઈ ગયું. તેને પોતાના પાછલા દિવસોના વ્યવહાર પર ઊંડી શરમ અનુભવાઈ. તેણે અજાણતા હાથ લંબાવીને પ્રિયાના જોડાયેલા હાથ નીચે કર્યા. મેં તેમને ભગાવી દીધા છે. પ્રિયાને તે હવે ક્યારેય પાછી નહીં આવે. રાજેશના અવાજમાં એક અજીબ નરમાશ હતી જે પ્રિયાએ પહેલાં ક્યારેય સાંભળી નહોતી. મને સાચું કેમ ન જણાવ્યું તે? કેમ સહન કરતી રહી મારી બદતમીઝી? પ્રિયાએ નમેલી નજરે કહ્યું. તમે વિશ્વાસ ન કરત. મેં હોસ્પિટલમાં જે કંઈ કર્યું ત્યારબાદ તમે મને ક્યારેય સાચી ન સમજત. રાજેશ એકદમ શાંત થઈ ગયો. તે સાચું તો કહી રહી હતી. તેનો પૂર્વગ્રહ એટલો ઊંડો હતો કે તે ક્યારેય તેની વાત ન સાંભળત. જા, જમવાનું પીરસ. રાજેશ વાત પૂરી કરીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. પણ તે રાત્રે ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. ડરના વાદળો વિખરાઈ રહ્યા હતા અને તેની જગ્યાએ એક અજાણી રાહતે લઈ લીધી હતી. પરંતુ કુદરતને હજુ તેમના સંબંધને વધુ મજબૂત કરવાનો હતો. તે જ રાત્રે વાતાવરણે પલટો લીધો અને તે જ વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઈ ગયો. રાજેશ, જે પહેલા માનસિક તણાવનો શિકાર હતો, તેને ઠંડી લાગી ગઈ. અડધી રાતની આસપાસ તેનું શરીર દુખવા લાગ્યું અને તે પલંગ પર કણસી રહ્યો હતો. તે જ તાવે તેને જકડી લીધો હતો.
તેના ગળામાંથી પાણી માંગવાનો અવાજ પણ નીકળી રહ્યો નહોતો. પ્રિયા જે ગેસ્ટ રૂમમાં જાગી રહી હતી તેને રાજેશના રૂમમાંથી પડવાનો અવાજ આવ્યો. તે ચોંકીને ઉઠી. પહેલાં તો ડરી કે કદાચ રાજેશ ગુસ્સામાં કંઈક તોડી રહ્યો છે, પણ પછી કણસવાનો અવાજ આવ્યો. પ્રિયાએ પોતાની ચાદર સંભાળી અને ડરતા ડરતા રાજેશના રૂમના દરવાજા સુધી ગઈ. દરવાજો ખુલ્લો હતો. રાજેશ બેડ પરથી નીચે ગાલીચા પર પડેલો હતો અને ધ્રુજી રહ્યો હતો. પ્રિયાની દયા જાગી ઉઠી. તે દોડીને તેની પાસે ગઈ. તેનું કપાળ અડ્યું તો તે તપી રહ્યું હતું. ડૉક્ટર સાહેબ, તમને તો બહુ તેજ તાવ છે, પ્રિયાએ ચિંતાથી કહ્યું અને તેને સહારો આપીને માંડ માંડ બેડ પર સુવડાવ્યો. રાજેશ અર્ધ બેહોશીમાં હતો. તેને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ નબળાઈ બહુ વધારે હતી. પાણી, તેણે ધીરેથી કહ્યું. પ્રિયાએ તરત જ પાણીનો ગ્લાસ તેના હોઠે લગાવ્યો અને પછી કિચનમાંથી ઠંડુ પાણી અને ટુવાલ લઈને આવી. આખી રાત પ્રિયા તેના પથારી પાસે બેસી રહી અને કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકતી રહી. તે વારંવાર તેનું તાપમાન ચેક કરતી, દુઆ કરતી. રાજેશ બેહોશીમાં ક્યારેક ક્યારેક બબડતો. પ્રિયા સમજી શકતી નહોતી. તેને એટલો સુકૂન હતો કે આ માણસ હવે તેને તકલીફ નહીં આપે. રાતનો કયો પહોર હતો ખબર નહીં. જ્યારે પોતા મૂક્યા પછી તે પોતે પણ ઊંઘમાં ચાલી ગઈ. હોશ ત્યારે આવ્યા જ્યારે તેને પોતાના શરીર પર હાથ ફરતો હોય તેવો અનુભવ થયો. તેને પોતાની ધડકનો પર ગુદગુદી જેવું લાગી રહ્યું હતું. પહેલાં તો લાગ્યું કદાચ સપનું છે. જેવું તેણે પોતાની ધડકન તરફ હાથ લંબાવ્યો તો ઝટકો લાગ્યો. તેની આંખો ખુલી ગઈ, કારણ કે તે રાજેશની બાજુમાં સૂતેલી હતી અને રાજેશનો હાથ હવે તેના શરીર પર ઘૂમી રહ્યો હતો. તે શરમથી લાલ થઈ ગઈ. હળબડાવીને બોલી, તમે આ શું કરી રહ્યા છો? તેણે રાજેશનો હાથ પકડીને નીચે રાખવા માંગ્યું. રાજેશ હવે ઊંઘમાં જ પોતાના હાથ તેના પગ પર ફેરવવા લાગ્યો. પછી બબડતા બોલ્યો, મને સુકૂન જોઈએ, મારી તકલીફ ઓછી કર, પ્લીઝ મને સુકૂન આપ, મારો તાવ એમ ઓછો નહીં થાય, મારી મદદ કર. તે પોતાનો ચહેરો તેના કાનની નજીક લઈ જઈને તેના શબ્દો સાંભળવા લાગી. ત્યારે જ રાજેશે તેને કમરથી પકડીને પોતાની સાવ નજીક કરી લીધી. પ્રિયાનો શ્વાસ તો છાતીમાં અટકી ગયો. તે હવે બબડીને બોલ્યું, શું કરી રહી છે? તે ઇન્જેક્શન લગાવવાના બહાને ગંદી હરકત કરી છે. જાણે છે જ્યારે એક પતિ પોતાની પત્ની સાથે આવું તેવું કરે તો શું થાય છે, અને જ્યારે હું તારી સાથે કરીશ ને ત્યારે ખબર પડશે. આ કહીને તે તેના પર હાવી થવા લાગ્યો. પ્રિયાને પોતાનો શ્વાસ રૂંધાતો અનુભવાયો. તેને રાજેશનું તપતું શરીર પર સેવાથી તરબતર કરી ચૂક્યું હતું. તે બોલી, પ્લીઝ, તમે અત્યારે હોશમાં નથી, તમે આવું ન કરો. પ્લીઝ, જો તમને હોશ આવી જશે તો તમે મારા પર ગુસ્સો કરશો. તમે સમજશો કે આ બધું મેં પોતે કર્યું છે. પણ રાજેશ હવે બેકાબૂ થઈ ચૂક્યો હતો. તે તેના પર હાવી થતો ગયો અને તેના શરીર પર પોતાનો સ્પર્શ છોડવા લાગ્યો. તેની પકડમાં તરફતી પ્રિયા પણ હવે લાચાર થઈ ચૂકી હતી અને પોતાની જાતને પોતે જ રાજેશને સોંપી ચૂકી હતી. તાવની હાલતમાં તેને પોતાની બનાવી ચૂક્યો હતો. ડરના માર્યા પ્રિયા બીજી જ ક્ષણે તેનાથી અલગ થઈ ગઈ અને તરત જ બેડ પરથી ઉતરીને નીચે બેસી ગઈ. તેને ડર લાગી રહ્યો હતો કે જો સવારે રાજેશને યાદ આવ્યું તો તેના પર ગુસ્સો કરશે કે આ બદચલન છોકરીએ જાણી જોઈને તાવમાં તેની સાથે આ બધું કર્યું છે. તેને પોતાના શરીરમાં દુખાવો પણ અનુભવાઈ રહ્યો હતો. સવારનો સમય થઈ રહ્યો હતો જ્યારે રાજેશનો તાવ ઉતર્યો અને તે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. પ્રિયા પર થાકથી ચૂર થઈને ત્યાં જ ખૂણામાં માથું રાખી ગાલીચા પર સૂઈ ગઈ. સૂરજના તેજ કિરણો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે રાજેશની આંખ ખુલી. તેનું માથું ભારે હતું પણ શરીર હળવું લાગતું હતું. તેણે પડખું ફેરવ્યું તો તેનો હાથ કોઈ નરમ વસ્તુ સાથે ટકરાયો.
તેણે ચોંકીને જોયું તો પ્રિયા તેની બાજુમાં માથું રાખી બેખબર સૂઈ રહી હતી. તેના ચહેરા પર થાક હતો અને દુપટ્ટો માથા પરથી સરકી ગયો હતો. રાજેશની નજર તેના માસૂમ ચહેરા પર જામી ગઈ. આ એ જ છોકરી હતી જેને તેણે છીછડી કહી હતી. રાજેશને પોતાના કહેલા શબ્દોથી ઘૃણા થવા લાગી અને તેને એ પણ યાદ આવી જ્યારે તેણે તેને બેડ પર ફેંકી હતી. પછી કેટલાય ગંદા શબ્દો કહ્યા હતા. તેણે મનોમન વિચાર્યું. તેણે ધીરેથી પોતાનો હાથ પ્રિયાના માથા પાસે કર્યો અને તેના વાળને અડકવા માંગ્યો, પણ એકદમ રોકાઈ ગયો. પ્રિયા કદાચ તેની હલચલથી જાગી ગઈ. તેને હડબડાવીને આંખો ખોલી અને રાજેશને જાગતો જોઈને તરત સીધી થઈ ગઈ અને પોતાનો દુપટ્ટો ઠીક કરવા લાગી. તમે ઠીક છો? તાવ ઉતરી ગયો શું? તેણે ગભરાતા પૂછ્યું ને ઊભી થવા લાગી. રાજેશે તેને રોકી નહીં, પણ તેનો લહેજો બરફ જેવો નહોતો. હું ઠીક છું. તું આખી રાત અહીં જ બેસી રહી? પ્રિયાએ નજર નમાવી લીધી. જી, એ તાવ બહુ તેજ હતો. હું તમને એકલા કેવી રીતે છોડી દઉં? આ સાધારણ વાક્ય રાજેશના દિલમાં ઉતરી ગયું. શુક્રિયા, રાજેશે ધીમા અવાજે કહ્યું. આ એક શબ્દ પ્રિયા માટે બહુ મોટી વાત હતી. તે હેપથી તેને જોવા લાગી. જા આરામ કરી લે, તું થાકી ગઈ હશે, રાજેશે નરમાશથી કહ્યું. પ્રિયા માથું હલાવીને રૂમમાંથી નીકળી ગઈ, પણ તેના દિલમાં પહેલી વાર ખુશીના ફૂલ ખીલી ગયા હતા. તેને લાગ્યું કે કદાચ હવે તેની કડકાઈમાં નરમાશ આવશે, અને ખરેખર એવું જ થયું. આવનારા થોડા દિવસોમાં રાજેશનો વ્યવહાર બદલાઈ ગયો. તે હવે ઘરે આવતો તો દરવાજો જોરથી ખોલતો નહીં, ન તો જમવામાં ખામી કાઢતો. એક સાંજે જ્યારે રાજેશ ઘરે આવ્યો તો તેના હાથમાં કેટલાક શોપિંગ બેગ હતી. તેણે પ્રિયાને અવાજ આપ્યો. પ્રિયા આવી તો તેને બેગ સોફા પર રાખ્યા. આ તારા માટે છે. તેને પ્રિયા તરફ જોયા વગર કહ્યું. તારી પાસે કપડાં નહોતા અને કેટલીક જરૂરી વસ્તુઓ છે, જોઈ લે. પ્રિયા હેરાન થઈને બેગ ખોલવા લાગી તો તેમાં કેટલાક સુંદર હળવા રંગના સૂટ, જૂતા અને એક મોબાઈલ ફોન પણ હતો. પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે આખી જિંદગી ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા. સાવકીમાના ઉતરેલા કપડાં પહેરીને ગુજારો કર્યો હતો. આજે પહેલી વાર કોઈએ તેના માટે નવા કપડાં ખરીદ્યા. આ બધું મારા માટે છે? તેને અવિશ્વાસથી પૂછ્યું. હા, અને કોના માટે? આ ઘરમાં કોઈ બીજું પણ રહે છે શું? રાજેશે સ્મિત દબાવવાનો પ્રયત્ન કર્યો અને બોલ્યો. આજથી તું મારી સાથે ડાઇનિંગ ટેબલ પર જમીશ. કિચનમાં છુપાઈને જમવાની જરૂર નથી. તું મારી પત્ની છે, નોકરાણીની. આ વાત તેને એટલી આસાનીથી કહી કે પ્રિયાનું દિલ ધબકી ઉઠ્યું. પત્ની શબ્દ રાજેશના મોઢેથી સાંભળવો કોઈ ચમત્કારથી ઓછો નહોતો. તે રાત્રે જમવાની મેઝ પર શાંતિ તો હતી, પણ એ જૂની ઝેરેલી શાંતિ નહોતી, પણ એક શાંત અને સમજૂતીવાળી શાંતિ હતી. રાજેશે પ્રિયાની પ્લેટમાં પોતે શાક પીરસ્યું અને પ્રિયાએ ધ્રુજતા હાથે કોળિયો લીધો. તેને લાગ્યું જાણે તે દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ ભોજન જમી રહી હોય. સમય પસાર થતો રહ્યો અને બંને વચ્ચે બરફ ઓગળતો ગયો. રાજેશ જીભથી માફી તો માંગતો નહોતો, પણ તેના કામથી સાબિત કરી દેતો હતો કે તે બદલાઈ ચૂક્યો છે. તે પ્રિયાનો ખ્યાલ રાખતો, તેની નાની નાની જરૂરિયાતો પૂરી કરતો અને ક્યારેક ક્યારેક તેની સાથે હળવી વાતો પણ કરી લેતો. પ્રિયાના દિલમાં જે ડર હતો તે ધીરે ધીરે ઇજ્જત અને પછી પ્રેમમાં બદલાવા લાગ્યો. તેને રાજેશનો ગંભીર ચહેરો હવે ગમવા લાગ્યો હતો. તે તેના ઘરે આવવાની રાહ જોતી અને તેના માટે મજાના ભોજન પણ બનાવતી હતી. પણ હજુ એક પરીક્ષા બાકી હતી. પ્રિયા હજુ પણ ઘરની બહાર નીકળતી નહોતી. તેને લોકોનો ડર હતો. તે વિચારતી કે લોકો તેને બદચલન કહેશે. એ છોકરી જે હોસ્પિટલમાં તમાશો કરતી હતી, એક ખુશનુમા સાંજે રાજેશ જલ્દી ઘરે આવી ગયો
તેણે ગ્રે રંગનો 3 પીસ સૂટ પહેર્યો હતો અને ખૂબ જ આકર્ષક લાગતો હતો. તેણે પ્રિયાને તૈયાર થવા માટે કહ્યું. તૈયાર થઈ જા, આપણે બહાર જઈ રહ્યા છીએ. પ્રિયાના હાથ પગ ઠંડા પડી ગયા. બહાર? પણ ડૉક્ટર સાહેબ, લોકો શું કહેશે? બધા મને ઓળખે છે, તે વાતો કરશે કે આ એ જ છોકરી છે. પ્રિયાની આંખોમાં ડર છવાઈ ગયો. રાજેશ તેની નજીક આવ્યો અને તેના બંને ખંભા પર હાથ રાખીને તેને અરીસા સામે ઊભી કરી દીધી. મારી તરફ જો. તેને અરીસામાં પ્રિયાની આંખોમાં આંખ પોરવીને કહ્યું, લોકોનું કામ વાતો કરવાનું છે, પણ મારા માટે ફક્ત એ મહત્વનું છે કે તું કોણ છે. તેને એક પળ રોકાઈને વાક્ય કહ્યું જેને પ્રિયાના આત્માને ખુશીથી ભરી દીધું. તું ડૉક્ટર રાજેશની ઇજ્જત છે અને મારી ઇજ્જત પર આંગળી ચીંધવાની હિંમત શહેરમાં કોઈની નથી. જે પણ તારી તરફ ખોટી નજરે જોશે તેને મારી સાથે પનારો પડશે. જા, તૈયાર થઈ જા, હું રાહ જોઉં છું. પ્રિયાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ આ ખુશીના આંસુ હતા. તેને પહેલી વાર કોઈએ આટલું સન્માન આપ્યું. તેને ગુલાબી રંગની જોડી પહેરી જે રાજેશ લાવ્યો હતો. જ્યારે તે તૈયાર થઈને બહાર આવી તો રાજેશની નજર તેના પર અટકી ગઈ. તે સાદગીમાં પણ બહુ સુંદર લાગી રહી હતી. રાજેશ કારનો દરવાજો ખોલ્યો અને તેને બેસાડી. તેને શહેરના સૌથી મોંઘા રેસ્ટોરન્ટમાં લઈ ગયો, જ્યાંની રોશની અને વાતાવરણ પ્રિયા માટે કોઈ સપના જેવું હતું. શરૂઆતમાં પ્રિયા આચકાતી હતી. ત્યાં આસપાસ બેઠેલા લોકોને જોઈને સહેમી જ હતી, પણ રાજેશે પૂરા વિશ્વાસ સાથે તેનો હાથ પકડ્યો અને મેનુ પકડાવી દીધો. તમારી પસંદનું કંઈ પણ ઓર્ડર કરો. રાજેશની આંખોમાં જે શાંતિ હતી તેણે પ્રિયાને પણ વિશ્વાસ અપાવી દીધો. જમતી વખતે રાજેશે પહેલી વાર તેની પાછલી જિંદગી વિશે પૂછ્યું, તેના બાળપણ, તેના સપનાઓ વિશે. પ્રિયાએ જણાવ્યું કે તે આગળ ભણવા માંગતી હતી, પણ સંજોગોએ રજા ન આપી. હવે રજા છે. રાજેશે સ્મિત સાથે કહ્યું, તું તારું એડમિશન કરાવી, હું તને ભણાવીશ. પ્રિયાનું દિલ થયું કે તે ત્યાં જ રાજેશના ચરણોમાં બેસી જાય. આ માણસ જેને તે જાલિમ સમજતી હકીકતમાં એક હીરો હતો, જે ઉપરથી સખ્ત હતો પણ અંદરથી મીણ જેવો નરમ હતો. પરત ફરતી વખતે કારમાં એક સુંદર રોમેન્ટિક ગીત ચાલી રહ્યું હતું. પ્રિયાએ બારીમાંથી બહાર જોયું, જ્યાં શહેરની રોશનીઓ પાછળ ભાગી રહી હતી અને તેને લાગ્યું કે તેની જિંદગીનો અંધકાર પણ હવે પાછળ રહી ગયો છે. તે દિવસ પછી તે વિચારીને ખુશ થઈ રહી હતી કે શુક્ર છે તે રાત્રે તે બંને વચ્ચે જે કંઈ થયું તેના વિશે રાજેશને કંઈ યાદ નથી. પણ આજે રાત્રે જ્યારે તે ઘરે પાછા ફર્યા તો રાજેશે તેને બાજુમાંથી ખેંચીને પોતાની સામે કરી લીધી. તે ગભરાઈને બોલી, જી, શું તમારે કંઈ જોઈએ છે? તેણે તેનો હાથ પકડીને પોતાની સામે કર્યો. બોલ, તે રાત્રે તે મારી સાથે શું કર્યું હતું? પ્રિયાના ચહેરા પર કેટલાય રંગો આવ્યા અને ગયા. તે કહેવા લાગી, શું મતલબ? તમે કઈ રાતની વાત કરી રહ્યા છો? રાજેશ જાણી જોઈને ચહેરા પર સખ્તાઈ લાવીને બોલ્યો, હું એ રાતની વાત કરી રહ્યો છું જ્યારે મને તેજ તાવ હતો. તે રાત્રે તે મારી સાથે શું કર્યું હતું? જણાવ છોકરી, મને બધું બરાબર યાદ છે. તું મારી નજીક હતી, મને જબરજસ્તી તારી નજીક કરી રહી હતી. જે રીતે તે તારો હાથ મારા પર રાખ્યો હતો. જેમ જેમ રાજેશ બોલી રહ્યો હતો, પ્રિયા ના પાડતા માથું હલાવવા લાગી. બીજી જ ક્ષણે તે બોલી, ના, એવું કંઈ જ નહોતું થયું. હું સાચું કહી રહી છું. હું હવે કસમ ખાઈને કહું છું, મેં તમારી સાથે કંઈ જ નથી કર્યું. તમે પોતે મારી નજીક આવ્યા હતા. તમે કહ્યું હતું કે મારો તાવ ઉતારો, મારી તકલીફ ખત્મ કરો. આ કહીને તમે પહેલાં મારો હાથ પકડ્યો હતો અને પછી મારા પગ પર હાથ રાખ્યો હતો અને એ પછી તમે મને તેને અહેસાસ થયો કે તે વધારે બોલી ગઈ છે.
તરત જ પોતાના હોઠો પર હાથ રાખી દીધો. શરમના લીધે ચહેરો બીજી તરફ ફેરવી લીધો. રાજેશ આ તો સાંભળવા માંગતો હતો. તેના શરીરમાં ખુશીની લહેર દોડી ગઈ. તે એકદમ હસી પડ્યો. તેનો ચહેરો પોતાની તરફ ફેરવીને બોલ્યો, હા, પછી શું થયું હતું જણાવ મને. પરંતુ તે બોલ્યો, હું સાચું કહી રહી છું ને, મેં તો તમારી સાથે કંઈ જ નહોતું કર્યું. પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કરો. અને રાજેશ તેના ચહેરા પરથી હાથ હટાવતા અચાનક પોતાના હોઠ તેના કપાળ પર મૂકી દીધા. કહેવા લાગ્યો, હું જાણું છું કે હું આ બધું આ રીતે નહોતો કરવા માંગતો, પરંતુ તે રાત્રે તાવમાં ખબર નહીં મને શું થઈ ગયું. મને ખરેખર એક પત્નીની તે વખતે બહુ જરૂર હતી, પરંતુ ફરી ક્યારેય હું તારી સાથે એ પળોનો ઉલ્લેખ જ ના કરી શક્યો. શું તું એકવાર ફરી મને એ સુંદર પળોનો પરિચય કરાવીશ? શરમના લીધે પ્રિયાનો ચહેરો નમી ગયો હતો. તે બોલી, હું તમારી પત્ની છું. તમારી જે ઈચ્છા હોય તે તમે મારી સાથે કરી શકો છો. પરંતુ રાજેશ બોલ્યો, ના, એમ નહીં. જ્યાં સુધી તારી મરજી સામેલ નહીં હોય ને ત્યાં સુધી હું તારી નજીક નહીં આવી શકું. અને તે રાત માટે પણ સોરી. પરંતુ તે તરત જ બોલી, ના, હવે સોરી ના કહેશો. એ તમારો હક હતો જે તમે મારી પાસેથી લીધો હતો. તેને પોતાની બાહોમાં ભરીને તે બેડ પર લઈ આવ્યો. ઘણી વાર સુધી તેના વારમાં આંગળીઓ ફેરવતા તેની સાથે વાતો કરતો રહ્યો. અને પછી બંને ઢળતી રાતમાં એકવાર ફરી એકબીજા પર પોતાનો પ્રેમ વરસાવવા લાગ્યા. 2 વાર પોતાનો હક લીધા પછી જ્યારે ત્રીજી વાર પણ રાજેશ તેની નજીક આવવા લાગ્યો તો પ્રિયાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે કહેવા લાગી, પ્લીઝ રાજેશ, હવે બસ કરો. તમને હવે વધારે સહન નહીં કરી શકું. મારાથી તો ઊભા થઈને ચલાશે પણ નહીં. તેના શબ્દો સાંભળીને રાજેશ તેના હોઠો પર નમી ગયો. પછી કહેવા લાગ્યો, સારું, ઠીક છે, જેવી તારી મરજી. તે તેને બાહોમાં ભરીને ત્યાં જ સૂઈ ગયો હતો. પ્રિયાને લાગી રહ્યું હતું કે તેની જિંદગીમાં હવે સુકૂન આવવાનું છે. તે રાજેશને પ્રેમ કરવા લાગી હતી. જોકે તેને આજે પણ રાજેશના ગુસ્સાથી એટલો ડર લાગતો હતો. રાજેશ હવે હોસ્પિટલથી ઘરે આવતો અને પ્રિયા તેની રાહ જોતી દરવાજા પર નજર ટકાવીને બેઠી હતી. તેને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે તેના દુર્ભાગ્યના દિવસો પૂરા થઈ ગયા છે અને હવે તો એક સુરક્ષિત જગ્યાએ છે. પરંતુ કિસ્મતને કદાચ તેમનું આ સુકૂન પસંદ ન આવ્યું. એક ખુશનુમા સાંજ જેમાં તે બંને લાઉન્જમાં બેસીને ચા પી રહ્યા હતા અને રાજેશ પ્રિયાને યુનિવર્સિટીના એડમિશનની જાણકારી આપી રહ્યો હતો કે અચાનક બહારથી આવતા પોલીસ સાયરનના અવાજે અને દરવાજા પર જોરદાર દસ્તકે માહોલ બગાડી દીધો. પ્રિયાના હાથમાંથી ચાનો કપ છલકાઈ ગયો અને તેનો રંગ પીળો પડી ગયો. આ કોણ છે? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રાજેશે તેને દિલાસો આપ્યો અને પોતે ઉઠીને દરવાજા તરફ ગયો. જેવો તેણે દરવાજો ખોલ્યો, બહારનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. પોર્ચમાં પોલીસની ગાડી ઊભી હતી, જેની નીલી લાલ લાઇટો ઘૂમી રહી હતી અને ગેટ પર કેટલાક ગુંડા જેવા લોકો અને મીના ઊભી બૂમો પાડી રહી હતી. આ જ છે એ ઘર. આ જ ઘરમાં જાલિમ ડૉક્ટરે મારી માસૂમ બાળકીને કેદ કરી રાખી છે. બહાર કાઢો મારી દીકરીને. મીનાના અવાજમાં એટલું ઝેર હતું કે આસપાસના ઘરોની લાઇટો થવા લાગી અને પાડોશીઓ બહાર નીકળી આવ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર જે મીનાની સાથે હતો તે આગળ વધ્યો અને રાજેશને ધક્કો મારીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો. ડૉક્ટર રાજેશ, અમને સૂચના મળી છે કે તમે એક છોકરીનું અપહરણ કરીને જબરદસ્તી અહીં રાખી છે અને તેની સાથે જ્યાદતી કરી રહ્યા છો. અમારે ઘરની તપાસ કરવી છે. રાજેશે પોતાના મજબૂત હાથથી ઇન્સ્પેક્ટરનો રસ્તો રોક્યો. તેના ચહેરા પર ડરને બદલે એવો ગુસ્સો હતો જેણે ઇન્સ્પેક્ટરને પણ ઊભા રહેવા મજબૂર કરી દીધો. વોરંટ ક્યાં છે ઇન્સ્પેક્ટર? રાજેશનો અવાજ ગર્જના જેવો હતો. અને કોની સૂચના પર
તમે એક શરીફ નાગરિકના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આ સ્ત્રીની વાત પર, જે પોતે પોતાના વિસ્તારની સૌથી મોટી દલાલ છે. મીના આ સાંભળીને વધારે ભડકી ગઈ. તે પોલીસવાળાની પાછળથી બૂમો પાડીને બોલી, જોયું ઇન્સ્પેક્ટર સાહેબ, કેવા આક્ષેપ લગાવી રહ્યો છે. અરે હું તો માં છું. માનું દિલ તડપી રહ્યું હતું પોતાની દીકરી માટે. પ્રિયા, ઓ પ્રિયા, બહાર આવ મારી દીકરી, જો હું તને લેવા આવી છું. મીનાની બૂમો સાંભળીને પ્રિયા, જે લાઉન્જના પડદા પાછળ છુપાઈને ધ્રુજી રહી હતી, તેના માટે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. તેનો જૂનો ડર ફરી તેની સામે ઊભો હતો. તેને લાગ્યું કે હવે રાજેશ પણ કંઈ નહીં કરી શકે અને પોલીસ તેને લઈ જશે અને મીના તેને ફરી એ જ નરકમાં ધકેલી દેશે જેમાંથી તે ભાગી હતી. ડરના લીધે તેના પગ લથડ્યા અને તે ગાલીચા પર પડી ગઈ. રાજેશે પાછળ વળીને જોયું તો પ્રિયાની હાલત ખરાબ થઈ રહી હતી. તેનું દિલ દુઃખી થઈ ગયું. તે જાણતો હતો કે જો આજે તે નબળો પડ્યો તો પ્રિયા જીવતે જીવ મરી જશે. તેણે પ્રિયા તરફ હાથ લંબાવ્યો અને ઊંચા અવાજે કહ્યું, પ્રિયા, બહાર આવ. પ્રિયાએ ડરેલી નજરે રાજેશ તરફ જોયું. રાજેશની આંખોમાં એવો વિશ્વાસ હતો જેને પ્રિયાને ચુંબકની જેમ ખેંચી લીધી. તે ઊભી થઈ અને ધ્રુજતા ડગલે દરવાજા સુધી આવી ગઈ. જેવી તે બહાર નીકળી, મીનાએ નકલી આંસુ વહાવતા તેની તરફ લપકી, મારી દીકરી, આ ઝાલિમે તો તારી શું હાલત કરી દીધી છે. આવ મારી પાસે, આવ. મીનાએ પ્રિયાનો હાથ પકડીને ખેંચવા ચાહ્યો તો પ્રિયાનું ચીસ નીકળી ગઈ. પરંતુ બીજે જ પળે એક મજબૂત હાથે મીનાના કાંડાને પકડી લીધું. આ રાજેશનો હાથ હતો. તેને એક ઝટકાથી મીનાનો હાથ પ્રિયાના હાથેથી હટાવ્યો અને પ્રિયાને ખેંચીને પોતાની પાસે કરી લીધી. પોતાનો હાથ તેની ચારે બાજુ લપેટી દીધો, જાણે કોઈ દિવાલ હોય. ખબરદાર, જો તેને ફરી હાથ અડાડવાની કોશિશ કરી તો. રાજેશની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેણે ભીડ તરફ જોયું, જ્યાં હવે ઘણા લોકો જમા થઈ ગયા હતા, અને ઊંચા અવાજે બોલ્યા, આ છોકરી કોઈ અપહરણ કરાયેલી કેદી નથી. આ મારી પત્ની છે, મિસિસ પ્રિયા રાજેશ, અને આની મરજી વગર આ દુનિયાની કોઈ તાકાત તેને અહીંથી લઈ જઈ શકે નહીં. ઇન્સ્પેક્ટરે કટાક્ષમાં હસતા કહ્યું, લગ્નનું પ્રમાણપત્ર તો કોઈ પણ નકલી બનાવી શકે છે ડૉક્ટર સાહેબ. છોકરીની માં કહી રહી છે કે તમે તેને ઉઠાવી છે. છોકરી પોતે જુબાની આપશે. ઇન્સ્પેક્ટરે પ્રિયા તરફ જોયું, જે રાજેશની છાતીમાં મોઢું છુપાવીને ઊભી હતી. દીકરી, ડર નહીં, જણાવ સાચું શું છે? તને જબરદસ્તી લાવ્યા હતા? પ્રિયાનું ગળું સુકાઈ ગયું. તે કંઈક બોલવા માંગતી હતી, પણ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. રાજેશ તેના ખંભાને દબાવ્યો અને કહ્યું, બોલ પ્રિયા, ડર નહીં, આજે આ ફેસલો થઈ જવા દે. પ્રિયાએ માથું ઊંચું કર્યું. તેણે મીના તરફ જોયું, જેની આંખોમાં ધમકી હતી, અને પછી રાજેશ તરફ જોયું, જેની આંખોમાં સુરક્ષા હતી. તેને ઊંડો શ્વાસ લીધો અને રાજેશનો હાથ મજબૂતીથી પકડી લીધો. આ મારા પતિ છે. પ્રિયાનો અવાજ શરૂઆતમાં ધીમો હતો, પણ પછી મજબૂત થઈ ગયો. હું મારી મરજીથી આની સાથે છું, અને આ સ્ત્રી, તેને મીના તરફ આંગળી ચીધી, આ મારી માં નથી, આ મારી સોતેલી માં છે, જે મને વેચવા માંગતી હતી. ડૉક્ટર, રાજેશે મારું અપહરણ નથી કર્યું, પણ મને આશરો આપ્યો છે. તેમણે મને આ ઘટિયા સ્ત્રીથી બચાવી છે. મીનાનો રંગ એકદમ ઉડી ગયો. તે ગભરાઈને બોલી, ખોટું બોલે છે આ. ડૉક્ટરે તેને શીખવ્યું છે. ઇન્સ્પેક્ટર સાહેબ, ધરપકડ કરો આ ડૉક્ટરની. રાજેશે કટાક્ષમાં સ્મિત આપીને પોતાના ખિસ્સામાંથી એક ફોલ્ડર કાઢ્યું, જે કદાચ તે પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું હતું. ધરપકડ તો હવે તારી થશે મીના. રાજેશે તે ફોલ્ડર ઇન્સ્પેક્ટરને સોંપ્યું. ઇન્સ્પેક્ટર સાહેબ, આ શેઠ કરણ અને આ સ્ત્રી વચ્ચે થયેલી ફોન કોલ્સની રેકોર્ડિંગ છે, અને બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા પણ છે, જેમાં અમારી પત્નીનો સોદો
₹50 લાખ કરી રહી હતી. મેં ગયા અઠવાડિયે પ્રાઇવેટ ડિટેક્ટિવ પાસે આ બધું ભેગું કરાવ્યું હતું, જેથી આજના દિવસે આનું મોઢું બંધ કરાવી શકું. ઇન્સ્પેક્ટરે પુરાવા જોયા અને પછી મીના તરફ જોયું, જેનો ચહેરો ફીકો પડી ગયો હતો. પુરાવા એટલા પાકા હતા કે નકારવાની કોઈ ગુંજાઈશ નહોતી. ઇન્સ્પેક્ટરનું વર્તન તરત જ બદલાઈ ગયું. તેણે મીના તરફ ઈશારો કર્યો, હથકરી લગાવવાને. માનવ તસ્કરીનો કેસ બનશે. પોલીસવાળા મીના તરફ વધ્યા તો તે ચીસ પાડવા લાગી. ના ના, જૂઠું છે, પ્રિયા બચાવી લે મને. અરે મેં તને પાડી છે. પરંતુ પ્રિયાએ પોતાનો ચહેરો રાજેશની બાહોમાં છુપાવી દીધો. મીના અને તેના ગુંડાઓ પોલીસ ઢસેડીને લઈ ગઈ અને ભીડ પણ વિખેરાઈ ગઈ. રાજેશે ગેટ બંધ કર્યો અને સ્ટોપર લગાવી દીધી. પોર્ચમાં ઊંડી શાંતિ છવાઈ ગઈ. માત્ર હવાનો અવાજ હતો. પ્રિયા તો હજુ પણ ધ્રુજી રહી હતી. રાજેશે તેને પોતાની બાહોમાં ભરી લીધી. પૂરું થઈ ગયું પ્રિયા, બધું પૂરું થઈ ગયું. હવે તારે ડરવાની જરૂર નથી. તે ક્યારેય પાછી નહીં આવે. પ્રિયા ત્યાં પોર્ચમાં ઊભા ઊભા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આંસુ તેના ડરના અંતની જાહેરાત હતી, જે વર્ષોથી તેની અંદર બેઠા હતા. રાજેશ તેને સહારો આપીને અંદર લઈ આવી અને સોફા પર બેસાડી. પછી તેને પાણી પીવડાવ્યું અને તેની પાસે બેસી ગયો. મેં તને કહ્યું હતું કે તું ડૉક્ટર રાજેશની ઇજ્જત છે અને મારી ઇજ્જત તરફ કોઈ ગંદી નજરે જોઈ શકે નહીં. પ્રિયાએ માથું ઊંચું કરીને તેને જોયા. તેની આંખો શુક્રિયા અને પ્રેમથી ભરેલી હતી. તમે મારા માટે આટલું બધું કર્યું, તે પુરાવા, તે બધું. રાજેશે હસીને તેના આંસુ લૂછ્યા. હું એક ડૉક્ટર છું પ્રિયા. તપાસ કરવી તો મારું કામ છે. જ્યારે તે રાત્રે દુઆ માંગી હતી ને, હું તે જ વખતે સમજી ગયો હતો કે મામલો કંઈક બીજો જ છે. અને મેં તપાસ કરી તો હકીકત સામે આવી ગઈ. હું તો બસ સાચા સમયની રાહ જોતો હતો. રૂમમાં શાંતિ થઈ ગઈ હતી. બહારનું તોફાન શમી ગયું હતું અને અંદરનું તોફાન પણ હવે શાંત લહેરોમાં બદલાઈ રહ્યું હતું. રાજેશ ઊભો થયો અને પોતાના રૂમમાંથી ફર્સ્ટ એડ બોક્સ લઈને આવ્યો. પ્રિયા હેરાનીથી તેને જોતી રહી. રાજેશે તેનો હાથ પકડ્યો અને તેના કાંડા પર જ્યાં મીનાએ નખ માર્યા હતા ત્યાં દવા લગાડવા લાગી. તેનો સ્પર્શ એટલો નરમ હતો કે પ્રિયાને વિશ્વાસ ન આવ્યો કે આ એ જ હાથ છે જેને પહેલી રાત્રે તેને દર્દ આપ્યું હતું. દવા લગાડ્યા પછી રાજેશે બોક્સ બંધ કર્યું, પર પ્રિયાનો હાથ ના છોડ્યો. તે જમીન પર ઘૂંટણીએ બેસી ગયો જ્યારે પ્રિયા સોફા પર બેઠી હતી. હવે રાજેશનું કદ પ્રિયા કરતાં નાનું હતું. આ તેના અહંકારના નમવાનું દ્રશ્ય હતું. પ્રિયા, રાજેશે ગંભીરતા અને પસ્તાવા સાથે કહ્યું, હું આજે તારી સામે એક કબૂલાત કરવા માંગુ છું અને માફી માંગવા માંગુ છું. પ્રિયાએ દુઃખથી તેના મોઢા પર હાથ રાખી દીધો. ના રાજેશ, પ્લીઝ, માફી ના માંગશો. તમે મારા મસીહા છો. તમે મને બચાવી છે. રાજેશે નરમાશથી તેનો હાથ હટાવ્યો અને તેને પોતાના હાથમાં પકડી લીધો. ના પ્રિયા, મને કહેવા દે. આ બોજ મારા છાતી પર બહુ ભારે છે. તેની આંખોમાં નમી આવી ગઈ. હોસ્પિટલમાં મેં તને જે શબ્દો કહ્યા હતા કે હજી તો ફક્ત 100 વાગી છે, અને પછી લગ્નની પહેલી રાત્રે મેં તારી સાથે જે રીતે વર્તન કર્યું, તને બેડ પર ફેંકી, તારું અપમાન કર્યું, હું એ દર્દ માટે શર્મિંદા છું. હું એક હેવાન બની ગયો હતો. મેં તારી મજબૂરીને તારી ચાલાકી સમજી. મેં તારી માસુમિયતને દગો સમજ્યો જ્યારે તું તો ફક્ત પોતાની ઇજ્જત બચાવવાની લડાઈ લડી રહી હતી. એક ડૉક્ટર થઈને પણ હું માણસને ના ઓળખી શક્યો. રાજેશનો અવાજ ભરાઈ આવ્યો. શું તું મને જુલ્મ માટે માફ કરી દઈશ? શું તું મને એક તક આપીશ કે હું તારા એ જખમોનો ઈલાજ કરી શકું જે મેં પોતે તને આપ્યા હતા? પ્રિયાની આંખોમાંથી આંસુ વહીને રાજેશના હાથો પર પડવા લાગ્યા.
તેણે નમીને રાજેશના કપાળને ચૂમી લીધું, જે વાતનો સંકેત હતો કે તેણે તેને દિલથી માફ કરી દીધો છે. રાજેશ, જે દિવસે તમે મને તમારી ઇજ્જત કહી હતી ને, મેં તો તે જ દિવસે બધું ભૂલાવી દીધું હતું. તમે મને એ જિંદગી આપી છે જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી. તમે મને કેદ નથી કરી, પણ મને દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા આપી છે. મને તમારી પાસે કોઈ ફરિયાદ નથી. રાજેશે હસીને પ્રિયાના હાથોને ચૂમી લીધા અને ઉઠીને તેની બાજુમાં બેસી ગયો. તો પછી આજથી આ ઘરમાં કોઈ કેદી નથી. આજથી આપણે બંને બરાબરના જીવનસાથી છીએ. તેને પ્રિયાના ચહેરાને હાથમાં લીધો. કાલથી તારી યુનિવર્સિટીની તૈયારી શરૂ થશે. તું ડૉક્ટર બનીશ કે જે પણ કંઈ બનવા માંગતી હોય, હું તારી સાથે ઊભો રહીશ, હંમેશા એક પડછાયાની જેમ. પ્રિયાએ પોતાનું માથું રાજેશના ખંભા પર મૂકી દીધું. તેને લાગ્યું કે તે વર્ષોના થાક પછી હવે જઈને રાહતનો શ્વાસ લઈ રહી છે. તો પ્યારા મિત્રો, કેવી લાગી આજની વાર્તા? વિડીયો સારો લાગ્યો હોય ને તો પ્લીઝ લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.